નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે છે વાઘનો દિવસ એટલે વિશ્વ વાઘ દિવસ। અને શા માટે આ દિવસની ઉજવણી કરવાની, શા માટે આ દિવસે વાઘને યાદ કરવાની જરૂર પડી? એટલા માટે કે વાઘનું જે સંરક્ષણ છે તેના પ્રત્યે હજુ પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિનો અભાવ છે। જે પ્રકારે વાઘનું સંરક્ષણ આપણા દેશમાં થવું જોઈએ પૂરતા પ્રયાસો ક્યાં થઈ રહ્યા છે, થઈ નથી જો રહ્યા તો સરકાર એમાં ક્યાં કાચી પડી રહી છે, આ તમામ મુદ્દા પર આજે વાત કરીશું। અને ખાસ કરીને વિશ્વ વાઘ દિવસ એટલા માટે કેમ કે મુખ્ય જે હેતુ એ છે કે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે। 1972 બાદથી રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો વાઘને આપવામાં આવ્યો છે અને એટલા માટે કેમ કે વાઘની સતત ઘટતી જતી સંખ્યા આપણા દેશમાં એ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે। ખાસ કરીને સૌથી વધારે વાઘ આપણા દેશમાં જોવા મળે છે ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં। અત્યારે હાલના તબક્કે જો આપણે વાત કરીએ, સૌથી વધારે સંખ્યા મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે વાઘની। આપણે ચોક્કસપણે એવા પ્રયાસો તો કરવા જ જોઈએ, પરંતુ જે પ્રકારે વાઘના સંરક્ષણ પાછળ ઘણા એવા પડકારો છે। ખાસ કરીને વાત કરીએ શિકારીઓની વધતી જતી સંખ્યા છે, વાઘના જે શિકારો થતા હોય છે અને ત્યારબાદ તેના જે શરીરના અંગો છે, વાઘનું ચામડું છે, તેના જે નખ છે, આ તમામ જે તેના શરીરના અંગો છે તેનો ગેરકાયદે વેપાર થાય છે, તેનું સ્મગલિંગ થાય છે। જે પ્રકારે આ ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે અને ખાસ કરીને વાઘ જ્યાં જોવા મળે છે આપણને, ત્યાંના જે સ્થાનિક સમુદાયો તેની સાથેનું ઘર્ષણ વાઘનું સતત એક એવા પ્રકારનું રહેતું હોય છે અને ત્યાં કેવા પ્રયાસો થવા જોઈએ તેના વિશેની પણ તમામ વાતો આજના કાર્યક્રમમાં કરીશું। મારી સાથે ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાનો જોડાયા છે। મારી સાથે જોડાયા છે હસીબ શેખ, જે ખુદ એક પર્યાવરણવિદ છે અને આ વાઘના સંરક્ષણ અને અન્ય જીવોના સંરક્ષણ, વન્ય જીવોનું સંરક્ષણની જો આપણે વાત કરવામાં આવે, ખૂબ જ વ્યાપક કામગીરી તેમણે કરી છે આ ક્ષેત્રમાં। છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે આ ક્ષેત્રે। હસીબજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। થેન્ક યુ। અને આપણી સાથે જોડાયા છે વિશાલ ઠાકોર, જે ખુદ પોતે એક એનજીઓ ચલાવે છે અને વન્યજીવ સંરક્ષણને લગતી તમામ પ્રવૃત્તિઓમાં છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પણ કાર્યરત છે અને ખાસ કરીને ગુજરાતમાં ગ્રાઉન્ડ લેવલ એટલે કે જમીની સ્તરે વાઘના સંરક્ષણ પાછળ જે પ્રકારની કામગીરી થતી હોય છે તેમાં તેમનું મુખ્ય યોગદાન રહેલું છે। તો તેમને પણ મળીશું અને તેમને પૂછીશું કે કેવા પ્રકારે આખરે આ પ્રવૃત્તિઓ થતી હોય છે। વિશાલભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં। પ્રણામ, નમસ્કાર। જી, સવાલ શરૂઆત મારી જે કાર્યક્રમની કરવી છે એ હસીબજી આપનાથી કરવી છે કે આઝાદીની જો આપણે વાત કરીએ, દેશની આઝાદી સમયે 40,000 જેટલી વાઘની સંખ્યા હતી આપણા દેશમાં અને ત્યારબાદ સતત ઘટતી ગઈ અને જ્યારે 70નો દાયકો જ્યારે આવ્યો ત્યારે આશરે લગભગ 2000ની આસપાસ જ આ સંખ્યા રહી હતી અને તેના કારણે તત્કાલીન સરકાર જે હતી, સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કરવામાં આવ્યો હતો। હવે પ્રોજેક્ટ ટાઈગર જે છે તેને ગયા વર્ષે, વર્ષ 2023ની જો આપણે વાત કરીએ, 50 વર્ષ પૂર્ણ થયા છે આ પહેલને, આ પ્રોજેક્ટ ટાઈગરની પહેલને। તો કેટલી હદે સફળ રહી? કેમ કે ગયા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે વાઘની સંખ્યા વધારવામાં આપણે સફળતા મેળવી છે। અત્યારે હાલના તબક્કે જો વાઘની સંખ્યાની આપણે વાત કરીએ આપણા દેશમાં તો લગભગ 3000ની આસપાસ ક્યાંક થવા જાય છે। તો શું આટલા પ્રયાસો પૂરતા છે? શું જે પ્રકારે કામગીરી થઈ છે શું સંતોષજનક કહી શકાય, હસીબજી? ડેફિનેટલી સંતોષજનક કહી શકાય, પણ મોરલી નહીં। આપણો જે પ્રયાસ છે વાઘને બચાવવાનો, કન્ઝર્વેશનનો, એ સફળ રહ્યો છે, તેમાં કોઈ બેમત નથી। પણ જે થવું જોઈએ, અને નંબર 1 કે વિલુપ્તની કગારે જે પહોંચ્યો છે, થ્રેટન સ્પીસીસ છે IUCN ના લિસ્ટના હિસાબે, એક સમય એવો હતો કે વનરેબલ બી હતો, પણ આપણે કામયાબી જરૂર લીધી છે અને આ કામયાબીનો શ્રેય કોઈ પોલિટિકલ ગુટને નથી જતો, એ દિમાગમાં રાખજો। એ ફક્ત ને ફક્ત આપણી ત્યાં જે 1973માં પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ થયો છે અને એ પ્રોજેક્ટ ટાઈગર ની પાછળ જે મહેનત કરનારા સરકારી લોકો, NGOs, વાઇલ્ડ લાઈફ નેચરલિસ્ટ, ફિલ્ડ બાયોલોજીસ્ટ, એ બધા જે હતા, આ એમનું કામ હતું કે જેનાથી આ પ્રોજેક્ટ ટાઈગર જે 1973માં લોન્ચ થયો એમાં આ સક્સેસ ટર્ન ઓફ ધ સેન્ચુરી એટલે કે આપણે 19મી સદીથી 20મી સદીમાં જયારે આવ્યા ત્યારે 1,20,000 થી વધારે વાઘો હતા। એ ત્યારે બી આટલા કેમ હતા? કારણ કે એનો સતત શિકાર થયો હતો રજવાડાઓના સમયમાં, ત્યાર પછી
બ્રિટિશના સમયમાં, અને ત્યાર પછી નવા જે આપણા કાયદાઓ આવ્યા 72માં જે લોઝ, આપણા વાઇલ્ડ લાઈફના લોઝ રિવાઇવ થયા, વાઇલ્ડ લાઈફ એક્ટ, ત્યાર પછી વધુ સખ્ત થયા આપણે. અને એવું કહી શકાય કે હાલાકી વિશાલ અને મારા જેવા જે ફીલ્ડમાં કરનારા વ્યક્તિઓ છે એ હજી એટલા સેટિસ્ફાઈડ નથી, પરંતુ ઓવરઓલ જ્યારે વિશ્વ સ્તરે આપણે વાત કરીએ તો ટાઈગર જે હતા એ ઘણા બધા મુલ્કોમાં, એ આપણા સબ એશિયન, સાઉથ એશિયન કોન્ટિનેન્ટમાં હતા, એ ઉપર રશિયામાં હતા, ટાઈગર કેસ્પિયન સી, ટર્કી સુધીના વિસ્તારોમાં હતા, આફ્રિકાને છોડીને લગભગ એશિયામાં અરબ વિસ્તારો છોડી બધે જ ટાઈગરો હતા. અને એ ટાઈગરનો જે ડાઉનફોલ આવ્યો એ બહુ સ્પીડમાં આવ્યો, કારણ કે ટ્રોફી હન્ટિંગ પહેલા મધ્યયુગ પછીનો ટ્રોફી હન્ટિંગ એટલે ટાઈગરની ચામડી રાખવી અને ટાઈગરનું માથું એનું ટ્રોફી બનાવીને તમારા સિટિંગ રૂમમાં, તમારા મહેલોમાં અને અન્ય બ્રિટિશરોના ઘરમાં રાખવું એ એક બહુ મોટી વાત સમજી જતી, અને તે લીધે ટાઈગર વિલુપ્તિની કગારે પહોંચી ગયો. એક સમય એવો પણ આવ્યો જ્યારે 1973માં પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ થયો એ પહેલા કે આપણી પાસે તકરીબન 1200 થી 1500 વચ્ચે ટાઈગર બચેલા, એ કાઉન્ટ. પણ આપણી ત્યાં એક બીજી પ્રોબ્લેમ એ છે કે કાઉન્ટિંગ આપણો જે છે that is done on a very very naive basis. હજી આપણે સાયન્ટિફિક જે નિયમો છે અને સાયન્ટિફિક જે આપણી શોધ કરવી છે એનાથી આપણે ટાઈગરનું સેન્સસ નથી લેતા. આપણે ત્યાં ટાઈગરનું સેન્સસ હજી ઘણી પ્રિમિટિવ મેથડે લેવાય. આજની તારીખમાં એટલે કે 2024ના રોજે જ્યારે આપણે જોઈએ અને ટાઈગરની સંખ્યા એનીવેર બિટવીન 3200 to 3800 જે એક અનુમાન છે એ પ્રમાણે છે કે જેમાં સક્સેસ જે છે તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકાના વિસ્તારોમાં ઘણો સારો છે. ઇત્તેફાકન આપણા ગુજરાતમાં ટાઈગર બિલકુલ વિલુપ્ત છે. અમુક વાર ફક્ત ડાંગના વિસ્તારોમાં 5, 6, 7 વર્ષે એકવાર એની મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના એરિયાથી અવર જવર જે છે એ અમુક વાર નોંધાય છે અને દેખાય છે. તે ઉપરાંત આપણી પાસે સિંહ જરૂર છે, પણ આપણી પાસે ટાઈગર નથી. ભારતના ઘણા સ્ટેટ્સ એવા છે કે જ્યાં ટાઈગર નથી. પંજાબ છે, એમાં હરિયાણા આવ્યું, એમાં જમ્મુ કાશ્મીર આવ્યું, આપણો ગુજરાત આવ્યો. આ બધા સ્ટેટ એવા છે કે જ્યાં ટાઈગર બિલકુલ નથી. પરંતુ ઓવરઓલ વિશ્વમાં 70% ટાઈગર્સ જે જંગલી છે એટલે કે જંગલોમાં રહે છે, એ 70% ટાઈગર વિશ્વના આપણા ભારતમાં છે. 5 પ્રજાતિઓ જે ટાઈગર્સની છે હમણાં હાલ જીવિત, આમ તો 9 પ્રજાતિઓ હતી, તેમાંથી 3 વિલુપ્ત છે, પણ 5 જીવિત પ્રજાતિઓ છે તેમાં આપણો રોયલ બેંગાલ ટાઈગર સૌથી વધારે છે. બીજા અમૂર ટાઈગર છે, સુમાત્રન ટાઈગર છે, સાઉથ ચાઇના ટાઈગર છે અને ઇન્ડો ચાઇના ટાઈગર છે. આ 5 પ્રજાતિઓ જે છે તે હાલમાં વાઇલ્ડમાં એટલે કે જંગલમાં છે. પણ આપણી ત્યાં જે માની લઈએ આપણે કે ભાઈ પ્રિમિટિવ ટેકનોલોજી છે અને આટલો ટાઈગરનો કાઉન્ટ છે, આપણે 4000 સુધી કહીએ કે હાલે 4000 ટાઈગર્સ છે વાઇલ્ડમાં, ભારતમાં, આપણા દેશમાં, મુલ્કમાં. પણ 5000 ટાઈગર તો યુનાઇટેડ સ્ટેટ્સમાં, અમેરિકામાં, યુએસમાં પાલતુ તરીકે ઘરોની અંદર મૂકેલા છે. એટલે કે ત્યાં પાલતુ ટાઈગરોની તાદાદ વધારે છે, જ્યારે આપણી ત્યાં વાઇલ્ડ ટાઈગર્સની તાદાદ ઓછી છે. પણ આ વાઇલ્ડ ટાઈગરની તાદાદ જરૂર વધી છે. ચાઇના ફેલ ગયું છે, કારણ કે ચાઇનામાં આ ટાઈગરના બોડી પાર્ટ્સથી બનવાની દવાઓ બહુ પ્રસિદ્ધ છે અને એક્સપોર્ટ પણ કરે છે. રશિયામાં બી સદંતર એક્સિડન્ટ અને પોચિંગ બંને રીઝન્સની લીધે ઓછા થઈ ગયા છે, જે અમુ ટાઈગર હતો. સાઉથ ચાઇના અને સુમાત્રન ચાઇના અને ઇન્ડો ચાઇનીઝ ટાઈગર જે છે, સુમાત્રન ટાઈગર, એ બધા બી વિલુપ્તના કગારે છે. પણ ભારત એક રીતે ભારતના લોકોનો સાથ અને ભારતના જે આ ટાઈગર બચાવવાના જે મહેનત કરે છે, જે લોકો, જે ફિલ્ડ બાયોલોજીસ્ટ છે, સાયન્ટિસ્ટ છે, વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટ છે, એ બધાને મુબારકબાદી કે એક સારું કામ થયું છે. સંતોષજનક નથી, પણ સારું છે.
બિલકુલ. અને વિશાલજી, જે પ્રકારે સિચ્યુએશન આપણને જોવા મળે છે, તમે જ્યારે ફિલ્ડમાં જાઓ છો, તો ફિલ્ડમાં ખાસ કરીને એવી જગ્યાએ જ્યારે જાઓ કે જ્યાં વાઘની વસ્તી છે અને સાથે માનવ વસ્તી પણ છે, તો એક દૈનિક સંઘર્ષ રહેતો હોય છે માનવ વસ્તી અને વાઘની વચ્ચે, જે ઘર્ષણનું એક વાતાવરણ રહેતું હોય છે. તો જે સ્થાનિક લોકો હોય છે, જે સમુદાયો હોય છે, તે કેવી રીતે સંભાળે છે સ્થિતિને? આપનું શું મતલબ ઓબ્ઝર્વેશન રહ્યું છે આ સમગ્ર સ્થિતિ પ્રત્યે? અને જો વાઘના જ્યારે આપણે તેના સંરક્ષણની વાત કરતા હોઈએ, તો આ સ્થાનિક સમુદાયોની કેવા પ્રકારે આપણે મદદ લઈ શકીએ? આમાં એવું છે કે જે વિસ્તારોમાં અમે કામ કર્યું છે, ખાસ કરીને ઉત્તરાખંડ છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, આપણા સરાઉન્ડિંગના અમુક સ્ટેટ્સની વાત કરીએ, કારણ કે ગુજરાતની અંદર પણ વાઘોની સારી એવી સંખ્યા હતી. માઉન્ટ આબુથી જોડાયેલી રેન્જ છે, તો ઉત્તર ગુજરાતમાં પણ ટાઈગર સારા હતા. પંચમહાલથી લઈને ડાંગ સુધીનો જે મધ્યથી દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, ત્યાં પણ એક સમય પર વાઘ સારી સંખ્યામાં જોવા મળતા હતા. ટાઈગર માટે છે ને, જરૂરી વસ્તુ એ છે કે ટાઈગર એ બિલાડી કુળનું પ્રાણી છે અને વિશ્વની સૌથી મોટી બિલાડી છે. આપણે સિંહને મોટું માનતા હોઈએ છીએ, પણ જે આમુર અથવા તો આપણે જે સાઇબિરિયન ટાઈગર કહીએ છીએ, જે માથાથી પૂંછડી સુધી 11 થી 13 ફૂટ સુધી લાંબા હોય છે, અને એના પછી આવે છે રોયલ બેંગોલ ટાઈગર, જે માથાથી પૂંછડી સુધી 9 થી 11 ફૂટ સુધી ક્યાંક ક્યાંક નોંધવામાં આવે છે, પણ મેક્સિમમ 11 ફૂટ સુધીની એમની લેન્થ મળી જાય છે. ભારતમાં પરિસ્થિતિ એવી છે કે ભારતના જે આપણે ટાઈગર જોઈએ તો બધા ટાઈગરને રોયલ બેંગોલ ટાઈગર તરીકે જ ઓળખવામાં આવે છે. હજી પણ લોકોને આ વસ્તુ ખ્યાલ નથી, પણ ટાઈગર રાજસ્થાનનો હોય, ઉત્તરાખંડનો હોય, વેસ્ટ બેંગોલનો હોય કે પછી સાઉથ રીઝનનો હોય, પણ એ બધા રોયલ બેંગોલ ટાઈગર તરીકે જ ઓળખાય છે. હવે આપણા ત્યાં કેવું છે કે રાજ્યો પ્રમાણે અને જ્યોગ્રાફિકલ લેન્ડસ્કેપના પ્રમાણે જોવા જઈએ તો વાઘોનું ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ રીતે થયું છે. તમને હિમાલયમાં પણ મળે છે, જ્યાં બરફ છે. એ ડેઝર્ટમાં મળે છે, સરિસ્કા અને રણથંભોર પણ છે. એ વેસ્ટર્ન ઘાટમાં પણ મળે છે, એટલે કે કેરેલા છે, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રના વિસ્તારોમાં પણ જોવા મળે છે. અને વિશ્વના સૌથી મોટા મેંગ્રુવ ફોરેસ્ટ, એટલે કે કાદવના જંગલની અંદર વેસ્ટ બેંગોલમાં સુંદરવનમાં પણ તમને ટાઈગર જોવા મળે છે. હવે થાય છે શું કે પરિસ્થિતિના હિસાબે, લેન્ડસ્કેપ્સના હિસાબે અને ત્યાં રહેતા અને ત્યાં જોવા મળતા લોકોના હિસાબે દરેક જગ્યા ઉપર કોઈક ને કોઈક ફરક જોવા મળે છે. ખાસ કરીને આપણે જોઈએ તો મધ્યપ્રદેશ અને કર્ણાટક આ બે સ્ટેટ છે કે જે ટાઈગર કન્ઝર્વેશન અને પોપ્યુલેશન ઇન્ક્રીઝ માટે સૌથી આગળ પડતું ભાગ ભજવે છે. જેમ કે આસિફભાઈએ પણ કીધું, આપે પણ શરૂઆતમાં કીધું એ રીતે કે સૌથી વધારે ટાઈગર હમણાં તમે જુઓ તો મધ્યપ્રદેશના ફોરેસ્ટમાં છે ને કર્ણાટકમાં છે. ટાઈગર પોપ્યુલેશન જે ઇન્ક્રીઝ થયું છે સૌથી ઝડપથી, તો એની અંદર પીલીભીત ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશનું નામ આવે છે, કે ત્યાં એક સમય સંખ્યા બહુ ઓછી હતી, પણ ટાઈગર બહુ ઝડપથી વધ્યા. અને ટાઈગરનું સક્સેસફુલ મોડલ જે આજે ઘણા બધા વિશ્વના દેશો યુઝ કરી રહ્યા છે, એમના ત્યાંની બ્રીડિંગ અને એમના ત્યાંની કોઈ વાઇલ્ડ લાઈફ ને તો એ છે પન્ના ટાઈગર રિઝર્વ. તો એવા બહુ સારા એક્સલન્ટ મોડલ્સ આપણી પાસે પડ્યા છે, જે ટાઈગર કન્ઝર્વેશનની અંદર અને ટાઈગર પોપ્યુલેશન ઇન્ક્રીઝ કરવા માટે બહુ સારું કામ કરી રહ્યા છે. પણ એ જ ભારતની અંદર જયારે આપણે જીમ કોર્બેટ નેશનલ પાર્કની વાત કરીએ, જે ભારતનું સૌથી પહેલું નેશનલ પાર્ક ડિક્લેર કરવામાં આવ્યું હતું, ત્યાં હમણાં થોડા દિવસ પહેલા ફોરેસ્ટ ગાર્ડે એક બીમાર ટાઈગરને રેસ્ક્યુ કરવાની જગ્યાએ શૂટ આઉટ કરીને મારી નાખ્યો. જ્યારે ટ્રેન્ક્યુલાઇઝ તમે એને કરી શકતા હતા, તમે એને બેભાન કરી શકતા હતા. એટલે એવું કહી શકાય કે ઘણી જગ્યાએ ડિપાર્ટમેન્ટ હજી પણ ઘણું પછાત છે. આ જ કોર્બેટ ટાઈગર રિઝર્વમાં થોડા દિવસ પહેલા આ જ રીતે કોઈ ટાઈગર આવીને ફસાઈ ગયો હતો, તો એને બુલડોઝરથી રેસ્ક્યુ કરવા ગયા અને એ ટાઈગર બુલડોઝરના વજનના નીચે આવીને મરી ગયો. એટલે આવી આપણે કહીએ કે નૃશંસ હત્યા પ્રકારના કામ પણ ડિપાર્ટમેન્ટ તરફથી થઈ રહ્યા છે અમુક વિસ્તારોમાં. બીજી આપણે જયારે વાત કરીએ તો મહારાષ્ટ્રનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એ હમણાં નવું આ બધી વસ્તુમાં ટેકનોલોજી ને આ બધી વસ્તુમાં એ કામ કરી રહ્યો છે. પણ કોન્ફ્લિક્ટની આપણે વાત કરીએ તો રણથંભોરને આપણે સૌથી ફેમસ ટાઈગર રિઝર્વ માનીએ છીએ. આખા વિશ્વની અંદર સૌથી વધારે પ્રવાસીઓ જ્યાં આવતા હોય તે રણથંભોર નેશનલ પાર્ક છે. પણ રણથંભોર નેશનલ પાર્કની સૌથી મોટી જે સમસ્યા જો કહેવા જાઓ તો રણથંભોરના જેટલા પણ પ્રખ્યાત ટાઈગર છે એ બધા મિસિંગ છે. સૌથી વધારે ટાઈગર પોચિંગ જે થાય છે, જે ગ્રામ્ય વિસ્તારો દ્વારા, ટાઈગર કદાચ આઉટસ્કટમાં જતો રહે અને એ જો કોઈ કેટલનું કિલ કરે છે, તો ગ્રામીણ લોકો એના ઉપર ઝેર નાખી દે છે. રણથંભોર રાજસ્થાનની અંદર હજી પણ સૌથી વધારે ટાઈગર્સના પોચિંગ થતા હોય છે, કિલિંગ્સ થતા હોય છે, એમને મારી નાખવામાં આવે છે. એને મારવા પાછળનું કારણ વેપાર કરવો નથી, પણ એમના કેટલ્સને થતા નુકસાનથી જે વાઘોનો એમને ત્રાસ લાગે છે એના નિવારણ માટે એ લોકો ટાઈગર્સને મારી નાખે છે.
એ જ રીતે થોડા દિવસ પહેલા નેપાલ બોર્ડર ઉપર એક ટાઈગર સ્કીન પકડવામાં આવી હતી. આપણા ત્યાં શું થાય છે કે ટાઈગર સેન્સસની મેથડ ચેન્જ કરવામાં આવી છે. પહેલા ચંદ્રપ્રકાશમાં પાણીના પોઈન્ટ ઉપર આપણે સિંહ અને વાઘની દીપડાની ગણતરી કરતા હતા, પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સેન્સસ હવે કન્ડક્ટ કરવામાં આવી રહ્યા છે. એમાં ટાઈગર્સની ડબલ સાઇડની જે પેટર્ન છે, એની જે ધારીઓ જે છે એના શરીર ઉપરની, એ બિલકુલ આપણા આંગળીની ફૂટપ્રિન્ટ જેવી હોય છે. એટલે કે કોઈ પણ ટાઈગરની ધારી મેચ નથી થતી. આપણને દેખાય બધા ટાઈગર સેમ લાગશે, પણ બધા ટાઈગર એની બોડી પ્રિન્ટના હિસાબે અલગ હોય છે. તો નેપાળના એરપોર્ટ ઉપર જે ટાઈગરની સ્કિન પકડવામાં આવી હતી, જ્યારે એના ઉપરની પેટર્નનું સ્ટડી કરવામાં આવ્યું તો ખબર પડી કે એ ટાઈગર પેન્ચ ટાઈગર રિઝર્વ એટલે કે મધ્યપ્રદેશના ટાઈગર રિઝર્વમાંથી એને મારી નાખવામાં આવ્યો હતો, અને એનું પોચિંગ, એની સ્કિન નેપાળથી પકડાઈ, જે જઈ રહી હતી તે ચાઇનામાં. હવે ચાઇનામાં જેટલા પણ ટાઈગર છે એ બધા કેપ્ટિવિટી ટાઈગર છે. એના સાઉથ ચાઇના ટાઈગર હોય કે ઇન્ડો ચાઇનીઝ ટાઈગર, જે એવું સમજી લો ચાઇનામાં કોઈ ટાઈગર વાઇલ્ડમાં છે જ નહીં, એ બધા બ્રીડિંગ સેન્ટરમાં જ છે. તો ડિમાન્ડ છે વાઇલ્ડ ટાઈગરની. તો વાઇલ્ડ ટાઈગરની ડિમાન્ડ ક્યાંથી પૂરી થશે? તો તમારા સૌથી નજીકનો દેશ છે ભારત. અચ્છા, બીજા વાઘો ઉપર એમની નજર કેમ નથી જતી? કારણ કે રોયલ બેંગોલ ટાઈગર જે છે એ મેં તમને શરૂઆતમાં કીધું કે આમુર કે સાઇબિરિયન ટાઈગર પછી સૌથી મોટો ટાઈગર છે. જાવનમાં તમે જશો કે આપણા જે સાઉથ ઇસ્ટ એશિયાના કન્ટ્રીઝમાં તમે જશો તો એ ટાઈગર એટલા મોટા હોતા નથી. બીજું કે એટલા ઇન્ટિરિયર એરિયામાં રહેતા હોય છે અને બહુ ઓછી સંખ્યામાં બચ્યા છે, એટલે સપ્લાય જે છે એ ભારતથી ચાઇનાને પૂરું પડી શકે છે. WWF છે, IUCN છે, આ બધી સંસ્થાઓએ શું કર્યું છે કે ચાઇનાના કેપ્ટિવ ટાઈગર ઉપર, એમના બ્રીડિંગ ઉપર હવે રોક લગાવી દીધી છે કે તમે હવે ટાઈગરને બ્રીડ નહીં કરી શકો. એટલે દુનિયાને તે બતાવી રહ્યો છે કે અમે ટાઈગર સંરક્ષિત રાખ્યા છે, પણ એની ડિમાન્ડ અને સપ્લાય માટે એ ભારત ઉપર નિર્ભર છે. ભારતની અંદર એક અમે જે કેસ સ્ટડી અમે જોતા હતા, જે સરિસ્કાની અંદર થયું, જે પન્નાની અંદર થયું, એ જૂના કેસ સ્ટડી અમે જોયું તો ગામના લોકોને 5 થી 50,000 રૂપિયાની લાલચ આપીને ટાઈગરને ટ્રેપ કરવામાં આવતું હતું. કારણ કે ગ્રામીણ લોકો ટાઈગરના ફૂટપ્રિન્ટ્સ અને ટાઈગરના હેબિટેટ રેસિડન્ટ્સને બહુ સારી રીતે ઓળખે છે. એ લોકો જંગલોમાં અવર જવર કરતા હોય છે, ખેતી કરતા હોય છે, એટલે એમને ટાઈગરની મુવમેન્ટ ખબર હોય છે. એટલે ફૂટપ્રિન્ટ્સના આધારે આ લોકો પગી બનતા હતા અને ટાઈગર ટ્રેપ કરાવતા હતા, અને બહુ જ કહેવાય કે બહુ ક્રૂરતાપૂર્વક ટાઈગરને મારી નાખવામાં આવતું હતું. એના માટે તારના એટલે વિશાલભાઈ, આ પ્રકારની જ્યારે સ્થિતિ સામે આવતી હોય છે ત્યારે કાયદો તેનું કામ કરી શકે છે કે કેમ? કેમ કે આ ખરેખર તો વન વિભાગની અંડર આવતું હશે, અને જ્યારે આ પ્રકારની સ્થિતિ, શું વન વિભાગના અધિકારીઓ સંપૂર્ણપણે અજાણ છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, અને જે અભયારણ્યમાં કામ કરતા લોકો જ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જ્યારે હોય તો પછી શું તેમની સામે કોઈ સજાની જોગવાઈ કે કોઈ પ્રકારની અહીં એવી કામગીરી થતી નથી કે જેથી દાખલો બેસે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકી જાય? મેડમ, ઘણા કેસમાં એવું છે કે લોકલની સાથે ઘણા બધા કેસમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો જે નીચલો સ્ટાફ હોય છે એમનું પણ ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યું છે. સરિસ્કાની અંદર જ્યારે ટાઈગર નામશેષ થઈ ગયા તો ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ખાલી આંકડા ઉપર ટાઈગર બતાવ્યા. એ સમય એવું કહેતા હતા કે સરિસ્કામાં 23 ટાઈગર ફરી રહ્યા છે, પણ જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પ્રેશર આવ્યું, જ્યારે ભારતના કેન્દ્ર સરકાર તરફથી કે ઉચ્ચ સ્તરીય બેઠકોથી જ્યારે પ્રેશર આવ્યું, ત્યારે ખબર પડી કે 6 વર્ષથી આ લોકો જે 23 ટાઈગરનો આંકડો બતાવે છે એ ફક્ત આંકડો છે, બાકી સરિસ્કામાં ટાઈગર છે જ નહીં. એટલે ઘણી બધી જગ્યાએ તમને ખબર છે કે આપણા દેશની અંદર પછી એ પોલિટિક્સ હોય, પોલીસ હોય કે કોઈ પણ એવી તમે ગવર્મેન્ટ એજન્સી જોઈ લો, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ રીતનું ભ્રષ્ટાચાર ચાલતું હોય છે. 5 થી 50,000માં ગ્રામીણ લોકોને મળે છે ટાઈગર મારવાના, અને ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરાવવા માટે જે અધિકારી કે જે પણ વ્યક્તિઓ કે જે પણ શિકારીઓ એના સાથે જોડાયેલા છે, એ લોકો 5 થી 50 લાખ સુધી આનો વેપલો કરતા હોય છે. અને આ જ ટાઈગર સ્કિન, હાડકા, ટેસ્ટિકલ્સ, બોડી પાર્ટ્સ, બ્લડ જ્યારે ચાઇનામાં જાય છે તો એની કિંમત કરોડો રૂપિયામાં થઈ જતી હોય છે. એટલે એક ટાઈગર આપણા માટે બહુ સામાન્ય ભાવ ધરાવતો હોય છે, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં એ બહુ મોટું. હમણાં હું તમને કહું તો 2 દિવસ પહેલા વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ નાગપુરથી એક ટાઈગર સ્કિન પકડી છે, અને નક્કી હજી એના ઉપર ઇન્વેસ્ટિગેશન ચાલે છે, પણ મારું માનવું એવું છે કે એ ટાઈગર સ્કિન જો નાગપુરથી પકડાઈ છે તો એ તળોબા, બોર, યવતમાલ કા પછી મહારાષ્ટ્રના કોઈ ટાઈગર રિઝર્વમાંથી હશે, અને તળોબા બહુ ઇઝી ટાર્ગેટ થઈ શકે છે, કારણ કે ટાઈગરનું ઓવરલેપિંગ બહુ વધી રહ્યું છે. તમે જુઓ કે અમુક વિસ્તારમાં ટાઈગરની સંખ્યા વધી છે. આપણે એવું કહીએ કે 3,800 ઉપર 2024નો જે આંકડો છે,
કે 3800 પ્લસ આપણી પાસે ટાઈગર છે. તો સૌથી વધારે ટાઈગર સ્ટેટ કોણ, સૌથી વધારે ટાઈગર કોની પાસે છે? મધ્યપ્રદેશ પાસે છે, કર્ણાટક પાસે છે, ઉત્તરાખંડમાં કોર્બેટ છે, રાજાજી છે, દુધવા છે, એની પાસે છે, પીલીભીત પાસે છે અને મહારાષ્ટ્રમાં છે. આ 5 સ્ટેટ એવા છે કે જેમાં આટલી 70% તમારે ટાઈગર પોપ્યુલેશન આટલા સ્ટેટમાં તમને જોવા મળશે. અને બીજું કે આપણે ભલે કોઈ પણ સારી ટેકનોલોજી વાપરીને ટાઈગર સેન્સસ કરતા હોઈએ, પણ વેસ્ટર્ન ઘાટના ટાઈગર્સનું સેન્સસ કરવું બહુ ડિફિકલ્ટ છે. કારણ કે ત્યાં એટલા ગીચ જંગલ છે કે ત્યાં કેટલાય વાઘ હશે, પણ એ કદાચ ટ્રેપ કેમેરામાં કે NGO ના કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટ્રેકમાં નહીં પણ આવતા હોય. પણ આવા બધા ટાઈગર, આપણે અહીં હા, અટકાવવા માંગીશ, કેમ કે હસીબજી આ પ્રકારે જ્યારે હવે સ્થિતિ જેવી રીતના વિશાલજી કહી રહ્યા છે કે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે તે ખૂબ જ કહી શકાય કે એક પ્રકારે કાયદો અહીં નબળો સાબિત થઈ રહ્યો છે. શિકાર વિરોધી કાયદા તો આપણા દેશમાં ઘણા બધા છે, અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસ ઢીલાશ છે, જેના કારણે આખું આ કરપ્ટ સિસ્ટમ એક પ્રકારની બહાર આવી, જે પ્રકારે વિશાલજીએ કહ્યું. આપ કેટલા સંમત છો? અને આ લુપ્તતાના આરે આપણું રાષ્ટ્રીય પ્રાણી જે પહોંચ્યું છે, તો આ જે કારણો કહી રહ્યા છે, આપ કેટલા સંમત? વિશાલે જે વાત કરી તે તદ્દન સાચી છે. પહેલા તો તમને જણાવી દઉં કે આપણી ત્યાં 2 મેજર ઓબ્સ્ટેકલ્સ છે. સૌથી મોટો ઓબ્સ્ટેકલ આપણો જે ટાઈગર કન્ઝર્વેશન કે કોઈ બી બીજા પ્રાણીના કન્ઝર્વેશનમાં એ પોલિટિકલ મોટિવ આવે કે ભાઈ વિવિધ પોલિટિકલ પાર્ટી જે રૂલમાં હોય છે એ પર્ટિક્યુલર સ્ટેટમાં અથવા સેન્ટરમાં, ત્યાંથી એમને પોલિટિકલ ફાયદો કઈ રીતે થાય અને એ હિસાબે એ લોકો ત્યાંના નિયમો ઘડે. તમને એક બહુ સારો એક્ઝામ્પલ આપી દઉં પીલીભીતનો. પીલીભીતમાં એવું નહોતું કે ટાઈગર્સ નહોતા, હંમેશાથી જ હતા, પણ કોઈ દિવસે એને આવવા નતું દીધું ન્યૂઝમાં, મીડિયામાં. टाइगर्स त्यानी जनरल पॉपुलेशन तो કહે છે हम तो शेर देखते ही रहते हैं, हमारे यहाँ तो शेर है ही है. એટલે હવે 2020 કોવિડ પહેલા 2017-18 પછી પીલીભીતને આમ જોવા મળે કે ભાઈ આટલા બધા ટાઈગર્સ કે જ્યાં અમુક નેશનલ પાર્ક્સ ઇન્ડિયાના છે જે એના કરતા વધારે ટાઈગર સંખ્યા પીલીભીતમાં છે, તો કેમ નહીં એને હજી બી એને નેશનલ પાર્ક લગભગ પ્રોસેસમાં છે કે ડિક્લેર કરે કે નહીં, પણ ટાઈગર રિઝર્વ જરૂર ડિક્લેર કર્યો છે. એવી જ રીતે વેસ્ટર્ન ઘાટની અંદર જેમ કે વિશાલે હમણાં કીધું કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાઈગરનો કાઉન્ટ લેવો, બહુ ડિફિકલ્ટ છે. કારણ કે એક તો આપણી પાસે નવા મોડર્ન બેઝ નથી ટાઈગરનું, એ આપણે હજી બી જે જૂની પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ ઉપર જ નિર્ભર છે ટાઈગરનો કાઉન્ટ લેવા માટે. ટ્રેપ કેમેરા આવ્યા છે, પ્રકારની ટેકનોલોજીનો વપરાશ થઈ શકે, તો ટેકનોલોજીમાં શું નવું છે? ટેકનોલોજીનો વપરાશ થઈ શકે, પરંતુ આપણા દેશમાં બીજી ઘણી વસ્તુઓ છે જેને લીધે આની ઉપર ધ્યાન લગભગ અપાતું નથી. બીજું પોલિટિકલ મોટિવ પણ છે આપણી ત્યાં કે કોને પ્રાયોરિટી આપવી જોઈએ. અમુક એરિયાઝમાં પીપલ ડોન્ટ વોન્ટ ટાઈગર્સ, એ લોકો નથી જોઈતા કારણ કે એમના મવેશીઓને અને એમના ખેતને ને એમના લોકોની જાનહાનિ ટાઈગર હ્યુમન કોન્ફ્લિક્ટ એ થાય છે. તો એ બધા પોલિટિકલ રીઝન ત્યાંના લોકલ લીડર્સ હોય છે તે નથી ઈચ્છતા કે ભાઈ આ એરિયાને ડિક્લેર કરાવવામાં આવે કે ભાઈ આ ટાઈગર રિઝર્વ છે અથવા ટાઈગર સેન્ચ્યુરી છે અથવા એક નેશનલ પાર્ક કરવામાં આવે. તો એવા તો મારું માનવું એમ છે કે 3800 થી જે 4000 સુધીનો નંબર જઈ શકે, એના કરતા વધારે ટાઈગર છે. કારણ કે ભારતમાં ઘણા એરિયાઝ એવા છે કે જ્યાંના ટાઈગર આજ સુધી કન્સિડરેશનમાં લેવામાં આવ્યા નથી કે કાઉન્ટમાં લેવામાં આવ્યા નથી. એ કીધા પછી પણ હજી બી આજે આપણી ત્યાં કામ ચાલી રહ્યું છે. વી હેવ ધ બેસ્ટ રૂલ્સ. આપણી ત્યાં જે નિયમો છે ને તે સૌથી સારા છે વિશ્વમાં, પણ આપણી ત્યાં એ નિયમો ઉપર જે અમલ કરવાનું કામ છે એ સૌથી નબળું છે. નિયમ તો સુંદર છે, બધા ઘણા સરસ નિયમો છે વન્યજીવ માટે, પણ એની ઉપર જે અમલીકરણ છે એ અમલીકરણ આપણી ત્યાં બહુ જ વીક છે. એન્ફોર્સમેન્ટ કરવા વાળા બી વીક છે, ફોલો કરવા વાળા બી વીક છે. સિવિલિયન્સમાં સિવિક સેન્સ આને લઈને ઓછી પડે છે અને કરપ્શન બી છે. એટલે આ બધા રીઝનની લીધે આપણી ત્યાં ટાઈગર ઉપર આ ગાજ પડી છે અને આ વિશ્વનો એક સૌથી સુંદર કાર્નિવોર એટલે સૌથી સુંદર માંસાહારી જાનવર વિશ્વનો એનાથી. બિલકુલ હસીબજી, જે પ્રકારે સામે આવી રહ્યું છે
જે પ્રકારે આ સમગ્ર જે વાઘ સંરક્ષણની આપણે વાતો કરતા હોઈએ છીએ, દર વર્ષે વાઘ દિવસ તો આવતો હોય છે અને દર વર્ષે આપણે એક પ્રકારે ગૌરવ લેતા હોઈએ છીએ કે વાઘની સંખ્યા વધી રહી છે, પરંતુ બીજી એક વાસ્તવિકતા અને અત્યંત કડવી વાસ્તવિકતા એ પણ છે કે જે શિકારની પ્રવૃત્તિઓ છે તે પણ વધી છે. તેની સાથે સાથે આપણી અંદર જ, આપણી સિસ્ટમની અંદર જ એવા અધિકારીઓ છે કે જે પોતે પૈસા લઈને કામ કરતા હોય છે અને ભ્રષ્ટાચાર આ સિસ્ટમમાં પણ ઘુસાડી દીધું છે, જેના કારણે પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે. તો ચોક્કસ શિકાર વિરોધી કાયદા જેટલા પણ અસ્તિત્વમાં છે તે મુજબની કામગીરી જે થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે આ નુકસાન થઈ રહ્યું છે. આપણે આશા રાખીએ કે સરકાર ચોક્કસ ધ્યાન આપે આ બાબતોમાં અને સમગ્ર જે કામગીરી છે તે જે પણ જવાબદાર લોકો છે તેની સામે પગલાં પણ લેવામાં આવે. તો આ બંને જોડાયા એ બદલ આ બંનેનો આભાર. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખાસ કરીને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ વાઘ દિવસની, વાઘ સંરક્ષણ વિશેની, ત્યારે ખાસ કરીને જે ભ્રષ્ટાચાર છે, એક ભ્રષ્ટાચાર જે છે તે નાબૂદ થાય તે અત્યંત જરૂરી છે. હજુ સંખ્યા જે છે 3000ની આસપાસ જ છે, પરંતુ હજુ પણ આગળ જતાં આ સંખ્યા વધારી શકાય છે જો આપણી સિસ્ટમ સુધરે, જો અધિકારીઓ વધુ પ્રામાણિક બને, જો નિષ્ઠાપૂર્વક તેઓ કામગીરી કરે, જો અભયારણ્યની અંદર જે ગેરરીતિઓ ચાલી રહી છે તેમાં જે લોકો સામેલ છે, જવાબદાર છે, તેની સામે પગલાં લેવામાં આવે તો હજુ પણ સારા જે દિવસો છે આપણા વન્યજીવ સંરક્ષણ હજુ વધુ સારી રીતે થઈ શકે. આ હતો આજનો મુદ્દો. આવતીકાલે ફરીવાર નવા મુદ્દા સાથે આપની સમક્ષ રજૂ થઈશ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.